શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી. ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે પણ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીજીના આનંદધન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, ફાગણ માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી. આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ પૂજા થાય છે. ફાગણ માસ કે જે ભગવાન વિષ્ણુ તથા ભગવાન શિવજીને સમર્પિત છે, ત્યારે સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીને આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીના સ્વરૂપ એવું ઢૂંઢી રાજ ગણેશજીની પૂજા થાય છે. માટે આ ચતુર્થીને વિનાયક ચતુર્થીની સાથે ઢૂંઢી રાજ ચતુર્થી પણ કહેવાય છે. મહિનામાં 2 વખત ચતુર્થી તિથિ આવે છે. શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. વિનાયક ચતુર્થીમાં ચંદ્ર દર્શન વર્જિત મનાય છે, જ્યારે કૃષ્ણ પક્ષની ચતુર્થીમાં ચંદ્રદેવનું પૂજન અર્ચન થાય છે. ત્યારે જ વ્રતની પૂર્ણાહુતિ થાય છે. માટે આ ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવું તે શુભ મનાતું નથી, કલંક લાગે છે એવી માન્યતા છે. કારણ કે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીનું અપમાન કર્યું, જેને કારણે ચંદ્રદેવને કુષ્ઠરોગ થયો અને પછી ભગવાન શ્રી ગણેશજીની પૂજા આરાધના કરીને સર્વે દેવી દેવતાની સાક્ષીએ ભગવાન શ્રી ગણેશજીને મનાવ્યા. ત્યારે ગણેશજી પ્રસન્ન થયા અને એટલા માટે ગણેશજીએ ભગવાન શ્રી ચંદ્રદેવને વરદાન આપ્યું કે કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે જ્યારે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કર્યા હતા, તે ચતુર્થીના દિવસે ચંદ્રદેવનું દર્શન કરવું શુભ મનાશે અને સુદ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રદેવનું દર્શન કરવું શુભ મનાતું નથી. આજના દિવસે જે ભક્તો ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે, તેની મનોકામના પૂર્ણ થાય છે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે. આ ફાગણ માસની ચતુર્થી તારીખ 20 ફેબ્રુઆરી 2026 બપોરના લગભગ 2:30 વાગે પ્રારંભ થાય છે, જે 21 ફેબ્રુઆરી 2026 બપોરના 1 વાગ્યાની આસપાસ પૂર્ણ થાય છે. ચતુર્થી ઉદયા તિથિ અનુસાર જોઈએ કે ભગવાન શ્રી ગણેશજીનું જે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે બપોરના સમયે જન્મ થયો હતો, એ પ્રમાણે જોઈએ તો પણ 21 ફેબ્રુઆરી 2026ના દિવસે ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે. ગણેશજીનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ ફાગણ માસની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા બપોરના સમયે લગભગ 11:30 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીમાં કરવાની રહેશે, શુભ મનાય છે. જો કે વહેલી સવારે પણ કરી શકાય છે. આ સમય છે જ્યારે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ પૂજા જે ભક્તો કરે છે. ચતુર્થીના દિવસે અભિજીત મુહૂર્ત પણ છે, બપોરના 12:12 લઈને 12:58 સુધી. આ ઉપરાંત બ્રહ્મ મુહૂર્તમાં પણ પૂજન કરી શકાય છે, વહેલી સવારે 5:13 લઈને 6 વાગ્યા સુધીમાં. આજે ભગવાન શ્રી ગણેશજીની પ્રિય ચતુર્થી હોય. આજે રવિ યોગ, શુક્લ યોગ અને શુભ યોગ છે. ફાગણ માસની આ ચતુર્થીના દિવસે જે ભક્તો વ્રત રાખે કે ન રાખે, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અવશ્ય થાય છે. ઘરના મેઇન ગેટ પાસે, મેઇન દરવાજા પાસે લાભ શુભ ભક્તો લખે છે અને ભગવાન શ્રી ગણેશજીની વિવિધ રીતે પૂજા થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય અને લાડુનો ભોગ ધરાય છે. મોદક લાડુ છે કે પછી ગોળ અથવા સાકર પણ ચાલે. દુર્વા ઘાસ અર્પિત થાય છે. ભગવાન શ્રી ગણેશજીને લાલ પુષ્પ ઘણા પ્રિય છે, માટે લાલ પુષ્પોથી પ્રભુની પૂજા થાય છે, દક્ષિણા સમર્પિત થાય છે અને પશુ પક્ષીની સેવા થાય છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. ભગવાન શ્રી ગણેશજીના મંદિરે જઈને પણ પૂજા સંપન્ન થાય છે. નાગરવેલનું પત્ર ઉપર સોપારી અને પૈસો ધરીને
2 લવિંગના જોડલા ધરીને ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત થાય છે. આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની કથા પણ સંભળાય છે. કથા અનુસાર પ્રાચીન સમયમાં સુમેરુ પર્વત પર સોભારી ઋષિનું અત્યંત મનોરમ આશ્રમ હતું. તેમના પત્ની રૂપવતી અને પતિવ્રતા નારી હતા. એક દિવસ ઋષિ લાકડા લેવા માટે વનમાં ગયા. ત્યારે તેમની પત્ની ગૃહ કાર્યમાં વ્યસ્ત હોય. તે સમયે કૌંચ નામના ગંધર્વ ત્યાં આવ્યા અને તેમની પત્નીનું રૂપ જોઈને મોહિત થયા. કૌંચે ઋષિ પત્નીનો હાથ પકડી લીધો. ત્યારે રડતા કકડતા ઋષિ પત્ની તેમને આજીજી કરવા લાગ્યા કે દયા કરીને મને છોડી દો, હું એક પતિવ્રતા સ્ત્રી છું. તે સમયે જ બરાબર સોભારી ઋષિ ત્યાં આવી ગયા અને ગંધર્વને શ્રાપ આપી દીધો કે તું ચોર છે અને મારી સહધર્મિણીનો હાથ પકડી લીધો, માટે તું મૂષક થા અને ધરતીના નીચે જઈને રે. ચોરી કરવાથી તારું પેટ ભરાશે. આવો શ્રાપ સાંભળીને કૌંચ ગંધર્વ અત્યંત કાંપતા ઋષિદેવના ચરણોમાં પડી ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા, હે દયાળુ મુનિ, આપ મારા અવિવેકને ક્ષમા કરો. મેં તમારી પત્નીનો સ્પર્શ કર્યો છે, માટે હું અપરાધી છું, મને ક્ષમા કરો. ત્યારે દયાળુ ઋષિએ કહ્યું કે શ્રાપ તો મારો વ્યર્થ જશે નહીં, પરંતુ છતાં પણ દ્વાપર યુગમાં મહર્ષિ પરાશર ને ત્યાં ગણપતિ દેવ ગજમુખના રૂપમાં પ્રગટ થશે, જે દરેક યુગમાં શ્રી ગણેશજી કોઈને કોઈ રૂપ ધારણ કરીને આવે જ છે. ત્યારે તું ડિંક નામનું વાહન બનજે અને બધા દેવગણ તારું સન્માન કરશે. વિશ્વ તારી ડિંકજીના રૂપમાં વંદના કરશે. સમય જતાં ગણેશજીનો જન્મ થયો. માતા પાર્વતીએ એમના શરીરની રચના કરી હતી. તે સમયે શ્રી ગણેશજીનું મુખ સામાન્ય હતું. માતા પાર્વતીજીએ સ્નાનાગારમાં ગણેશજીની રચના કરી હતી. ત્યારબાદ તેમને ઘરની પહેરેદારી માટે આદેશ આપ્યો. માતાએ કહ્યું કે જ્યાં સુધી હું સ્નાન કરું છું ત્યાં સુધી ઘરમાં કોઈ પ્રવેશ ન કરે, તેનું ધ્યાન રાખવાનું છે. માતાની આજ્ઞા મળતા જ ગણેશજી દ્વાર પાસે બેસી ગયા અને થોડા સમય પછી શિવજી તપ કરીને ઘેરે આવ્યા. શિવજીને ન ઓળખતા શ્રી ગણેશજી બાળ સ્વરૂપે હતા અને હઠી પણ હતા. તેમણે શિવજીને રોક્યા. ભગવાન શ્રી ગણેશજીનું આ હઠ જોઈને કે આ બાળક કોણ છે અને મને મારા જ ઘરમાં શા માટે રોકે છે, એવું જાણીને શિવજી ક્રોધે ભરાયા અને ગણેશજીનું મસ્તક છેદી નાખ્યું. એનો અર્થ એ થાય છે કે જ્યારે સામાન્ય મનુષ્ય છે તે જ્ઞાનને ઓળખી શકતો નથી. જ્ઞાન છે શિવજી અને અજ્ઞાન છે તે સામાન્ય બાળક. ત્યારે શિવજીએ તે અજ્ઞાનરૂપી બાળકના મસ્તકને છેદી નાખ્યું, એવો પણ અર્થ થાય છે. જ્યારે ગણેશજીનું મુખ છેદાઈ ગયું, જ્યારે ગણેશજીનું મસ્તક છેદાઈ ગયું, આ કોલાહલ સાંભળીને પાર્વતીજી બહાર આવ્યા અને જોયું તો પોતાનો પુત્ર નિર્જીવ પડેલો. શિવજીને તેઓ ઠપકો આપવા લાગ્યા. પાર્વતીજી શિવજીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપે જ કહ્યું હતું કે જ્યારે એકલું જણાય ત્યારે 2 બાળકો કરવા, અને આપે જ આવી રીતે લીલા કરી. હવે પાર્વતીજી આક્રાંત કરીને શિવજી પાસે જીદ પકડીને કહેવા લાગ્યા કે મારા પુત્રને ફરી જીવનદાન આપો, પુનર્જીવિત કરો. ત્યારે શિવજીએ તે પુત્રના અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે હાથી, જે પહેલું પશુ સામે આવતું હતું, જે જ્ઞાન શક્તિ અને કર્મ શક્તિનું પ્રતીક છે, તેનું મસ્તક શ્રી ગણેશજી ઉપર લગાવી દીધું. કારણ કે મહાદેવ મૃત્યુંજય દેવતા છે અને પુનર્જીવિત કરવાનું સાહસ મહાદેવ સિવાય અન્ય કોઈ કેવી રીતે કરી શકે. મહાદેવે હાથીનું મુખ લઈને ગણેશજી ઉપર સહજ રીતે જ બેસાડી દીધું. હાથીનું મસ્તક તે બુદ્ધિ અને જ્ઞાનનું સૂચક પણ છે. ગણેશજી જ્ઞાનના પ્રતિકરૂપ થયા.
ગણેશજીનું પરાક્રમ અને પ્રસન્નતા જોઈને સર્વ દેવી દેવતાઓએ વરદાન આપ્યું. ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું કે તેઓ સર્વપ્રથમ પૂજનીય રહેશે અને ગણેશજીની પૂજા વગર કોઈ દેવતાની પૂજા થશે નહીં. ત્યારે ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થયા, માતા પાર્વતીજી પણ પ્રસન્ન થયા અને એવું પણ વરદાન મળ્યું કે ગણેશજીની કૃપા વગર મોક્ષ પ્રાપ્ત થશે નહીં. લક્ષ્મીજીએ પણ ગણેશજીને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કર્યા. પ્રજાપતિ બ્રહ્માજીએ પણ યુદ્ધમાં અજયનું વરદાન પ્રાપ્ત કરાવ્યું. ગણેશજીને સિંદૂર અને દૂબ ઘાસ અર્પિત કરવામાં આવ્યા. માતા પાર્વતીજીએ મોદક લાડુ પ્રદાન કર્યા. ત્યારથી કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશજીની પૂજા થવા લાગી અને સર્વપ્રથમ પૂજનીય દેવ તરીકે પૂજન થવાથી સર્વે વિઘ્નો બાધા પણ દૂર થયા. એટલા માટે ભગવાન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા કહેવાણા. આજે ભગવાન શ્રી ગણેશજીને સમીના પત્રથી, સોપારીથી પણ પૂજન થાય છે, કારણ કે આ બધું પ્રભુને અત્યંત પ્રિય છે. ભગવાન શ્રી ગણેશજીને લાલ વસ્ત્ર પ્રિય છે, માટે લાલ ધોતી અને લાલ ઉપરણ ચડાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થીના દિવસે એવું કહેવાય છે કે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરે છે અને ભગવાન શ્રી ગણેશજીના મંત્ર જાપ કરે છે, રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે, તેના ઘરમાં જીવનમાં રિદ્ધિ સિદ્ધિ પ્રદાન થાય છે. ભગવાન શ્રી ગણેશ એવા દેવતા છે કે કોઈ પણ સમયે પ્રભુની પૂજા થઈ શકે છે. નાની એવી પૂજાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે. આ રીતે ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીની કથા સંભળાય છે અને પૂજન કરાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી ગણેશ પુરાણમાં ઉપાસના ખંડમાં ભગવાન શ્રી ગણપતિજીના 21 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 21 નામનો જે ભક્તો જપ કરે છે તેને ભગવાન શ્રી ગણેશજીના 1000 નામ બરાબર પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. તે 21 નામ પણ આપણે જપી લઈએ. ઓમ ગણંજય, ઓમ ગણપતિ, ઓમ હેરંબ, ઓમ ધરણીધર, ઓમ મહાગણપતિ, ઓમ લક્ષ્યપ્રદ, ઓમ ક્ષિપ્ર પ્રસાદન, ઓમ અમોઘ સિદ્ધિ, ઓમ અમિત, ઓમ મંત્ર, ઓમ ચિંતામણી, ઓમ નિધિ, ઓમ સુમંગલ, ઓમ બીજ, ઓમ આશાપૂરક, ઓમ વરદ, ઓમ શિવ, ઓમ કાશ્યપ, ઓમ નંદન, ઓમ વાચા સિદ્ધ, ઓમ ઢુંઢી વિનાયક. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.